તો આજે હું અહીંયા મારા વ્યુઅર્સની કમેન્ટ હતી, તો એ કમેન્ટને ધ્યાનમાં રાખીને આજે હું અહીંયા રેસીપી બનાવીશ. તો હોટેલના સ્વાદને પણ ભૂલાવી દે તેવો એકદમ છૂટો છૂટો બનતો અને ઝટપટ બની જાય તેવો એકદમ અલગ રીતથી અલગ ટિપ્સ સાથે આજે હું અહીંયા વેજ ફ્રાઈડ રાઈસ બનાવીશ. જો તમારે સાંજે કંઈ હળવું ખાવું હોય તો તમે આ રાઈસ બનાવીને ખાઈ શકો છો, અને બાળકોને સવારે સ્કૂલે જતા નાસ્તામાં પણ આ રાઈસ તમે બનાવીને આપી શકો છો. હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં. જો વિડીયો સારો લાગે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. રાઈસ બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું. 1 કપ ભરી મેં અહીંયા ભાતના બાસમતી ચોખા લઈ લીધા છે. ચોખા ઘણા પ્રકારના આવતા હોય છે, પરંતુ જે તમે ભાત માટે વાપરતા હોય એ ચોખા લેવાના. ખીચડીના ચોખાનો આપણે ઉપયોગ નથી કરવાનો, જે નાના ચોખા આવે છે એનો ઉપયોગ નથી કરવાનો. બાસમતી ચોખા જો તમે ઉપયોગ કરશો તો ભાત પણ સરસ એવો છૂટો છૂટો બનશે. બાઉલમાં બધા ચોખા એડ કરી, પાણી એડ કરી, ચોખાને બરાબર આપણે ધોઈ અને રેડી કરી દઈશું. થોડું એવું સફેદ પાણી નીકળે ત્યાં સુધી આપણે ધોતા રહેવાનું. આ રીતે મેં ચોખા ધોઈ દીધા છે અને અંદર થોડું એવું ચોખા ડૂબે એટલું પાણી એડ કરી ઢાંકણ બંધ કરી 10 મિનિટ માટે ચોખાને પલળવા દઈશું. આ રીતે પલાળીશું એટલે ચોખા જલ્દી કૂક થઈ જશે અને છૂટા પણ બનશે. ચોખાને પલળતા 10 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો કે ચોખા સરસ એવા પલળી ગયા છે. તો આ જે ચોખામાં પાણી છે એ પાણીનો ભાગ બધો જ આપણે દૂર કરી દઈશું. અને સાઈડમાં મેં અહીંયા તપેલીમાં ગરમ પાણી કરવા રાખી દીધું હતું, તો પાણી થોડું એવું આ રીતે ગરમ થાય એટલે બધા જ ચોખા આપણે અંદર એડ કરી દઈશું. ખાસ ધ્યાન રાખવું કે પાણી થોડું ગરમ થાય ત્યારે જ અંદર ચોખા એડ કરવાના. ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી અને મિક્સ કરી દઈશું. વધારે પડતું આપણે એને હલાવવાનું નથી, નહીં તો જે ચોખા છે એ બધા જ તૂટી જશે. તો આ રીતે ધીમે ધીમે આપણે એને મિક્સ કરી દેવાનું. જો તમે એક બાજુ ચોખાને પલાળી રાખશો અને એક બાજુ તપેલીમાં ગરમ પાણી કરીને રાખશો તો ઝટપટ એવા રાઈસ બની અને તૈયાર થાય છે. તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 6 મિનિટ તમે આ રીતે પાણી ઉકળવા દેશો એટલે સરસ એવો આ રીતેનો ભાત બની અને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે બધા જ ચોખા સરસ એવા આ રીતે કૂક થઈ ગયા છે. અને થોડું એવું 80% જેવા કૂક થાય એટલે ગેસની ફ્લેમ આપણે તરત જ બંધ કરી દેવાની છે. વધારે પડતા કૂક ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. આ રીતે કાણાવાળા બાઉલમાં આપણે લઈ લેવાના અને ઉપરથી એકદમ ચીલ્ડ ઠંડુ એવું પાણી એડ કરવાનું. આ રીતે ઠંડુ પાણી એડ કરવાથી જે રાઈસ છે એકદમ છૂટા છૂટા એવા બની અને તૈયાર થાય છે. એકદમ ઠંડુ એવું પાણી ઉપર એડ કરી અને રાઈસને આપણે થોડા એવા ઠંડા થવા માટે સાઈડમાં રાખીશું અને વઘાર કરીશું. તો ગેસની ફ્લેમ ચાલુ કરી મીડિયમ રાખી મેં 3 ટેબલસ્પૂન તેલ એડ કરી દીધું છે. તેલ થોડું નોર્મલ એવું ગરમ થાય તરત જ આપણે 1 ટેબલસ્પૂન લસણ, 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ અને 1 ટેબલસ્પૂન મેં અહીંયા લીલા મરચાં લઈ લીધા છે એ અંદર આપણે એડ કરી અને એને થોડી વાર માટે આપણે સાંતળી દઈશું. જો બાળકોને ખાવાનું હોય તો તમે લીલા મરચાંને સ્કીપ પણ કરી શકો છો અને સ્પાઇસી જોઈતું હોય તો વધારે પણ એડ કરી શકો છો. થોડું એવું સંતળાઈ જાય એટલે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે ઊભી એવી કટ કરીને રાખી હતી એ અંદર એડ કરી દઈશું. તમારે જે રીતે કટ કરવી હોય એ રીતે તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ડુંગળીને પણ થોડી વાર માટે આપણે સાંતળવા દઈશું. તો આ ડુંગળી થોડી એવી સંતળાય ત્યાં સુધી જ આપણે એને સાંતળવા દેવાની છે. વધારે પડતી એને કૂક નથી કરવાની. તો થોડી એવી સંતળાઈ જાય એટલે મેં અહીંયા એક નાનું કેપ્સિકમ લઈ લીધું છે એ અંદર એડ કરી દઈશું. એક થોડું ગાજર આપણે અંદર એડ કરી દઈશું અને કોબીજ મેં પણ લઈ લીધી છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું. તમને જે મનપસંદ વેજીટેબલ ગમતા હોય એ તમે લઈ શકો છો અને અંદર એડ કરી શકો છો. તો આ બધા જ વેજીટેબલ મિક્સ કરી અને ફરીથી એને આપણે સાંતળીશું. બ્રોકલી છે, ફણસી છે, એ બધા વેજીટેબલનો પણ તમે અંદર ઉપયોગ કરી શકો છો. અને હા, ખાસ ધ્યાન રાખવું કે આ જે વેજીટેબલ આપણે સાંતળીએ છીએ એને 2 મિનિટ માટે સાંતળવાના છે. ક્રન્ચી એવા રહે એવા જ આપણે વેજીટેબલ રાખવાના છે. વધારે પડતા એને કૂક નથી કરવાના. તો મીડિયમ ગેસની ફ્લેમ પર જ એને આપણે સાંતળવા દઈશું. તો તમે જોઈ શકો છો કે થોડા એવા વેજીટેબલ સોફ્ટ થઈ ગયા છે. તો એમાં ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. 1/2 ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું અને મેં અહીંયા 1/2 ટેબલસ્પૂન આંબલીની ચટણી લઈ લીધી છે એ અંદર એડ કરી દઈશું. આ ચટણીનો ઉપયોગ કરવાથી રાઈસ છે એકદમ ટેસ્ટી એવા બને છે. અને 2 ટેબલસ્પૂન મેં અહીંયા ડાર્ક સોયા સોસ લીધો છે એ અંદર એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ અંદર એડ કરી દઈશું.
રેડ ચીલી સોસ ન હોય તો તમે ગ્રીન ચીલી સોસનો પણ ઉપયોગ કરી શકો છો. 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ અંદર એડ કરી દઈશું. એનાથી સરસ એવો ટેસ્ટી અને સ્પાઇસી રાઈસ બનીને તૈયાર થશે. બધા જ મસાલા એડ કરી અને આ રીતે મિક્સ કરી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ આપણે આ સમયે રાખવાની છે. મેં અહીંયા આમલીની ચટણીનો ઉપયોગ કર્યો છે, પરંતુ જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. એનાથી પણ ખૂબ જ એવા ટેસ્ટી એવા રાઈસ બને છે. તો 1 થી 2 મિનિટ જેવું આ રીતે મસાલા કૂક થઈ જાય એટલે તરત જ જે આપણે રાઈસ બનાવીને રાખ્યા છે એ બધા જ અંદર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ છૂટો એવો આપણો આ રાઈસ બનીને તૈયાર થયો છે. તો બધા જ રાઈસ અંદર એડ કરી દઈશું અને ધીરે ધીરે એને આપણે મિક્સ કરીશું. આ રીતે જ્યારે પણ તમે રાઈસ એડ કરો ત્યારે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ કરી દેવાની અને રાઈસને ધીરે ધીરે આ રીતે મિક્સ કરતું રહેવાનું એટલે તૂટી ન જાય. બધો જ વેજીટેબલ અને મસાલો રાઈસમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે ધીરે ધીરે કરી મિક્સ કરતા રહીશું. અને થોડો એવો ટેસ્ટ કરવાનો, જો તમને મીઠાનું જરૂર લાગે તો તમે મીઠું પણ અંદર આ સમયે એડ કરી દેવાનું એટલે સરસ એવું મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે રાઈસનો સરસ એવો કલર આવી ગયો છે, મિક્સ પણ થઈ ગયું છે. થોડી એવી કોથમીર આપણે ઉપરથી એડ કરી દઈશું. તો ટેસ્ટી એવા વેજ ફ્રાઈડ રાઈસ આપણા રેડી થઈ ગયા છે. તો સર્વિંગ બાઉલમાં એને આપણે લઈ લઈશું. તો સાંજ માટે નાસ્તામાં કે સવારે સ્કૂલે જતા બાળકોને નાસ્તામાં આપી શકાય તેવા ટેસ્ટી એવા વેજ ફ્રાઈડ રાઈસ બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે. તો આ રેસીપી મારા વ્યુઅર્સની કમેન્ટ હતી અને મેં બનાવી છે. જો તમને પણ કોઈ રેસીપી એવી પસંદ હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. હું બનાવવા માટે ચોક્કસથી ટ્રાય કરીશ. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.